कक्षा 9वीं विषय हिंदी जैम शिक्षण संकुल की तरफ से आप सबका स्वागत है। जो हमारा पाठ है महाकवि कालिदास, तो महाकवि कालिदास का पाठ हमने आगे के लेक्चर में हमने यहाँ तक पढ़ा था पेज नंबर 91 तक कि महाकवि कालिदास के 7 प्रमुख ग्रंथ हैं। उनमें से पहला ग्रंथ है ऋतुसंहार। यह एक उत्तम काव्य है। तो कि महाकवि कालिदासना कुल કેટલા ગ્રંથ છે? 7 ગ્રંથ હતા। એમાં સૌથી પહેલો હતો ઋતુસંહાર, અને ઋતુસંહાર એ શું છે? એક ઉત્તમ કાવ્ય છે। उसमें कालिदास ने अपनी सूक्ष्म दृष्टि का परिचय दिया है। એટલે કે એમાં મહાકવિ કાલિદાસે એમાં સૂક્ષ્મ એટલે કે ઝીણામાં ઝીણી નજર દરેક વસ્તુનો એમાં જે બાબતોનો સમાવેશ કર્યો છે એ બધાનો આપણને પરિચય જણાવ્યો છે। ऋतुओं का तथा प्रकृति का जितना सुंदर चित्रण काव्य में है इतना कालिदास के अन्य ग्रंथों में नहीं है। એટલે કે છે કે ઋતુઓનું પ્રાકૃતિક વર્ણન અને સુંદર ચિત્ર જેટલું કાવ્યમાં છે એટલું કાલિદાસના બીજા ગ્રંથોમાં નથી। मालविका अग्निमित्र कालिदास का दूसरा ग्रंथ और पहला नाटक है। એટલે કે માલવિકા કાવ્ય જે છે એમનો બીજો ग्रंथ છે અને એમનું પહેલું નાટક છે। उसमें 5 अंक और विदिशा के राजा अग्निमित्र तथा विदर्भ की राजकुमारी मालविका की प्रेम कथा है। એટલે કે છે કે એમાં જે 5 અંક છે એમાં વિદિશાના જે રાજા અગ્નિમિત્ર અને વિદર્ભની રાજકુમારી માલવિકાની પ્રેમ કથાની વિશે વાત કરી છે। तीसरा ग्रंथ है विक्रमो वशीर्यम कालिदास का दूसरा नाटक है। એટલે કે ત્રીજા ગ્રંથમાં વિક્રમો वर्षिर्यम કાલિદાસનું બીજું નાટક છે। એમાં 5 અંક છે। तथा महाराज पुरुरवा और उर्वशी की प्रेम कथा का चित्रण किया गया है। એટલે કે છે કે એમાં મહારાજ પુરુરવા અને ઉર્વશીની પ્રેમ કથાનું ચિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે। कुमार संभव का काव्य है और उसमें शिव पार्वती के विवाह से लेकर कुमार कार्तिकेय का जन्म और उसके द्वारा तारकासुर का वध करने की कथा का वर्णन है। એટલે કે છે કે એમાં શંકર ભગવાન અને પાર્વતીજીના લગ્નથી માંડીને કાર્તિકેયના જન્મ સુધી અને તારકાસુરનું વધ કેવી રીતે કરવામાં આવ્યું હતું એની સંપૂર્ણ કથાનું વર્ણન એમાં કરવામાં આવ્યું છે। मेघदूत कालिदास का 5वां ग्रंथ है। એટલે કે મેઘદૂત એ કાલિદાસનો 5મો ગ્રંથ છે। यह भी एक खंड काव्य है। ये पण एक खंड काव्य है। और उसके ये शुरू में कालिदास ने बादल को दूत बनाकर कुबेर की नगरी अलकापुरी तक का मार्ग बताया है। એટલે કે છે કે એમાં જે કાલિદાસે બાદલને એટલે કે વાદળોને દૂત બનાવી અને કુબેરની નગરી અલકાપુરી સુધીનો રસ્તો બનાવ્યો છે। उसके अपराध ने यक्ष ने अपनी वीरहीनी प्रिया को पहचानने का उपाय मेघ को बताए है। એટલે કે છે કે એના ઉત્તરાર્ધમાં યક્ષે એની વીરહીણી પ્રિયાને ઓળખવાનો उपाय मेघने बतावे छे और अने एनो संदेश पण आपे छे। इस काव्य में वर्षा काल और विरह का वर्णन खूब निखरा है। એટલે કે આ કાવ્યમાં વર્ષાકાળના વિરહનું એટલે કે એનું જે વર્ણન છે ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે। उसमें भारत के भूगोल की भी अच्छी जानकारी दी गई
है। એટલે કે એનામાં ભારતમાં ભૂગોળની અંદર શું આવે? ભૂગોળમાં મોટાભાગે નદીઓ છે, પર્વતો છે, પહાડો છે, એનું પ્રાકૃતિક વર્ણન કુદરતી સૌંદર્ય એના વિશે ભણવાનું આવતું હોય છે. તો કે ભૂગોળમાં એના વિશે પણ એટલી બધી સરસ જાણકારી આપી છે. उसके बाद रघुवंश एक महाकाव्य है. એના પછી रघुवंश एक महाकाव्य है. कवि कालिदास ने रघुवंश की कथा कहने से पहले ही कह दिया है कि कहाँ से सूर्य उत्पन्न हुआ, यह वंश कहाँ मोटी बुद्धि वाला. એટલે કે રઘુવંશ એક મહાકાવ્ય છે. કવિ કાલિદાસે રઘુવંશની કથા કીધું એની પહેલાં જ કહી દીધું હતું કે સૂર્ય જે ઉત્પન્ન હુઆ વંશ, એટલે કે સૂર્યથી ઉત્પન્ન થયેલો આ વંશ મોટી બુદ્ધિવાળો. મેં તિનકો સે બની છોટી, એટલે કે નાના નાના કણોથી બનેલી છોટી સી નાવ લેકર, એટલે કે નાવ એટલે કે હોડી, એટલે કે લઈને અપાર સમુદ્ર કો પાર કરને કી બાત સોચ રહા હું, એટલે કે અપાર સમુદ્રને ઓળંગીને જવું એવી વાત હું વિચારી રહ્યો છું. सूर्यवंश के दिलीप से लेकर कुश और उनके अनेक उत्तराधिकारियों तक की कथा रघुवंश में है. એટલે કે સૂર્યવંશથી લઈને દિલીપથી માંડીને કુશ સુધીની અનેક જે વાતો હતી ઉત્તરાધિકારીઓ સુધી, બરાબર, આ બધી કથા રઘુવંશમાં જણાવેલી છે. महाकवि कालिदास का 7वां और सर्वोत्कृष्ट ग्रंथ है અભિજ્ઞાન શાકુંતલમ, એટલે કે મહાકવિ કાલિદાસનો 7મો અને સર્વોત્કૃષ્ટ એટલે કે બહુ જ સરસ ગ્રંથ, એમનો બધામાંથી સર્વોત્તમ એનું નામ છે અભિજ્ઞાન શાકુંતલમ. उनका तीसरा नाटक है और उसमें 7 अंक है. એટલે કે એમનું ત્રીજું નાટક છે અને એમાં 7 અંક આવેલા છે. महाकवि ने इस नाटक में राजा दुष्यंत तथा शकुंतला की कथा कही है. મહાકવિએ એમાં એ જે નાટક હતું એમાં રાજા દુષ્યંત વિશે અને શકુंतलाની कथा कही है. इस तरह महाकवि कालिदास आज भी हमारे संस्कृत साहित्य में अमर है. એટલે કે આજે પણ મહાકવિ કાલિદાસ આપણા સંસ્કૃત સાહિત્યમાં અમર છે. उनकी रचनाओं में तत्कालीन साहित्य, शासन और राजनीति, समाज और जन विश्वास, भूगोल, ललित कला, स्थापत्य आदि सभी की झलक मिलती है. એટલે કે એમની રચનાઓ જે હતી એમાં જે સાહિત્ય હતા એની અંદર રાજનીતિ વિષય, સમાજ વિષય, જન વિશ્વાસ એટલે કે ભૂગોળમાં તેમજ લલિત કળાઓના સ્થાપત્યમાં આ બધી વસ્તુમાં એની નજર જોવા મળતી હતી. तो यहाँ विद्यार्थी मित्रों हमारा जो पाठ है महाकवि कालिदास पूर्ण होता है. उसके बाद आते हैं शब्दार्थ यानी कि टिप्पणी. शब्दार्थ और टिप्पणी आपको वो अपनी नोटबुक में लिखना है. अभिभावक એટલે કે बच्चों के पारिवारिक रक्षक. शास्त्रार्थ यानी कि शास्त्र संबंधी अनुरोध यानी कि आदेश. ग्लानि यानी कि दुख पीड़ा. संकेत यानी कि इशारा. यकायक એટલે सहसा अचानक. निरक्षर अनपढ़. रोकचक એટલે કે आकर्षक. तो स्वाध्याय के जो प्रश्न हैं, जो पहला प्रश्न है कि कालिदास के जन्म स्थान का नाम बताइए. तो कालिदास के जन्म स्थान का जो नाम है वो उज्जैन है. दूसरा है मेघदूत का नायक कौन है. तो मेघदूत का नायक यक्ष है. तीसरा प्रश्न है कि विक्रम संवत का प्रारंभ किसने करवाया था. तो विक्रम संवत का प्रारंभ विक्रमादित्य राजा ने करवाया था. चलो उसके बाद आता है
3-4 वाक्यों में उत्तर लिखिए। वो लिखने हैं शब्द समूह के लिए एक शब्द लिखिए, वो भी आपको तो लिखने हैं। तो प्रश्न नंबर 1, 2, 3 और 4 वो अपनी हिंदी की नोटबुक में लिखना है। तो शब्द समूह के लिए एक शब्द जिसमें सभी का हित समाया हुआ हो, सर्वहितकारी विद्वानों द्वारा की जाने वाली शास्त्रों की चर्चा, शास्त्रार्थ विद्या में जो उत्तम है विद्योत्तमा। तो विद्यार्थी मित्रों, और उसके बाद में है रिक्त स्थान की पूर्ति कीजिए। तो रिक्त स्थान की पूर्ति कीजिए। तो पहली लिप है विद्योत्तमा ने एक उंगली दिखाने से ईश्वर को एक होने का इशारा बताती है। तो उसके बाद में है दूसरा, सृष्टि का निर्माण 5 तत्वों के मेल से होता है। और तीसरा है कि ऊँट की बोली सुनकर मूर्ख युवक ऊँट ऊँट बोलता है। तो हमारा जो पाठ है महाकवि कालिदास वो आज ख़त्म होता है यहाँ पे। और आपको अपनी हिंदी की नोटबुक में उसमें स्वाध्याय जो है वो लिखना है और तैयार भी करना है। थैंक यू।